હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા? 9:30. આ મને લાગે છે ઘડિયાળ ઉપર ધૂળ સડી ગઈ ને એટલે મને કઈ દેખાતું નહીં. મમ્મી ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. આજે કેમ મોર્નિંગમાં જ યુનો એને અત્યારમાં ઉઠીને ભાળી ગયો ને એટલે ઉનો હું છે પીયો આ હું છે પીયો ઉનો. અચ્છા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સીતારામ કહી દે. સીતારામ. જો બા ઉનો લઈ લો, ટાઢો નથી લેવો. તો સૌના સહકારથી નાના નાના પગલાથી મોટો કૂદકો મરાય છે, અને જ્યારે ટીમની એકતા હોય છે ને ત્યારે આપમેળે સફળતા મળે છે. હા મમ્મી, એટલે મમ્મી ઓલી એક લાકડી હોય અને જલ્દી ભાંગી જાય, અને ભારો હોય 7 ભાઈ હોય ને 7 લાકડી પપ્પા બંધાવે, એવી કહાની થઈ ગઈ. તો રાહુલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને તમે હમણાં કેમ સુવિચાર ઓલા શ્લોક નથી લેતા ભાભીના શ્લોક ભૂલાઈ જાય, અને દરરોજ આમ એવું થાય કે પેલું નવો શ્લોક ભાભી પણ પાસે હવે તો રીડ કરાવવો જોશે, વાંચીને જ બોલશે ભાભી. એમાં શું છે, ભાભીને થોડુંક આમ ઓલું થાય છે, થોડાક આમ શ્લોકની શુદ્ધિ છે ને ભાભી નથી થતી, એટલે કે મારીથી રીડ થાય ને ત્યારે. તો એક વાત બીજી હતી, એક કોમેન્ટ હતી ફેસબુકમાં, જેમાં એમ લખ્યું હતું કે બધું એ કે ભાભી જ કામ કર્યા કરે છે, રેશમા તો કઈ કરતી નથી. હજી જો રેશમા છે ને કામ કરીને છે ને હાથમાં પકડ્યું છે કેમેરો. હવે આગળના સવાલ હું તમને કહું કેવા આવશે. તો હવે રાહુલ તો હવે આવી ગયા છે, તો હવે રાહુલ કેમ કે નથી કરતા આવતા, રેશુ કેમ કામ નથી કરતી, એટલે આ બધા પ્રશ્ન તમે યાર કરતા રહેજો. અમને તમને એમાં રસ હોય તો તમે જવાબ આપીશું. એટલે જેને જેમાં રસ હોય ને એવા પ્રશ્ન કરે. ઈ તો છે. તો તમે મોર્નિંગમાં લો ભાભી પાસેથી આ શ્લોક ને આજે છે ને રાહુલ આપને શ્લોક બોલીને સંભળાવશે. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર્મધ્યે ગોવિંદ, કર્મધ્યે તું કહી દે. તમે ઉચ્ચાર પછી જો આવશે કોમેન્ટ કે શ્લોકની ઉચ્ચાર સુધી છે ને બરોબર નથી, તો હા તો વાંધો નહીં, પણ તું કહી દે ને. એટલે મારે તમે બોલો, તમારી ભૂલ હશે ને હું કહીશ. ના તું મમ્મી કહે છે. ના હવે હું નહીં કહી. ના કયો નહીં કયો. હવે નહીં કહી. એમ નહીં તો ઈ આપણ એમને ખોટું હોય ને હવે નવા પર અમે નહીં બોલવી. મમ્મી તો હાચું કેજો ને, ઉચ્ચાર સુધી ખોટી હતી કે નહીં? હાલો બોલો. ના બધું અમારું ખોટું જ હોય, બધું ખોટું ન હોય ને જ કયો ને. હાલો ફરીને બોલ ને, પણ સચ્ચાઈનો દીકરો હોય તો છાતી ઠોકીને ફરીને બોલ ફરીને. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર્મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. લાય તારો વાહો લાય. આપણે ઉચ્ચારણ વરખું જ હોય, પણ કહેવાનો મતલબ આ લોકો છે ને આમ એટલા ઉતાવળા થઈ જાય ને કે એવું કાઈ નથી રાહુલ, જરૂરી કે બધું આપણું પરફેક્ટ જોઈએ. પરફેક્ટ એમ નથી કેતા અમે પરફેક્ટ હોય અમારું. ઈ બોલતા હતા કે આને વચ્ચે કાપી નાખી વાત, હજી ઈ બોલતા હતા. હા વાંધો નહીં, સાચું બસ મારા આંગળે કાઈ વાંધો નહીં. હાલો મારી ભૂલ હતી, મારી ભૂલ હતી. હાલો હું ન બોલી હોત તો ઉચ્ચાર સુધી ફરીથી સરખી કરી નાખ. અમુક જગ્યાએ કેટલું અટકવું, કેટલું છટકવું, કેટલું ચૂપ રહેવું, કેટલું બોલવું, પેલા વ્લોગર ને ઈ શીખવું પડે. રેશમા રાહુલ નવા પર. હા એટલે શું છે અમાર પાસે ભલભલા ટૂંકા પડી છે. હા ભાઈ જોયું હવે સમજાય ભોજાય સૌ ને ઓલા કેવાય નામ નથી, એનું ટીમ વર્ક જ એવું છે. આપણું કાંઈ નો ડાળીઓ હાલવા દે, આપણે જવા જો વાંધો નહીં. પણ હવે આ શ્લોક નહીં, ગીતાજી નો આમ કઈક આમ ઉચ્ચાર થોડુંક અઘરું હોય ને, જો હું ખોટું નહીં કહું, હું તો નો જ બોલી શકું. મારું તું જાશો કેન્દ્રમાં તો તું જ ન બોલી શકતી હોય તો અમે બે ક્યાં જાય છે, તો અમે કેમ બોલી શકીએ? એમને એવું નહીં, આમ રેગ્યુલર પણ આમ રીડ કરતી અમે તમને કન્ટિન્યુ જો રીડ કરવા મળશું ને તો આવડી જશે અમને. હું રીડ કરવા માંડું તો મને આવડી જાય. તું તો જાશો કેન્દ્ર બાદમાં ચાલુ કરવાનું છે. મોર્નિંગમાં થઈ ગયો ઝઘડો. રેશુ તારે એક શ્લોક રોજ માર મનુ પાસે બોલાવવાનો. એટલે મનુ પાસે હું એની પાસેથી શીખું એમ બોલાવડાવવાનો, એટલે મને આવડી જાય ને એને એમ નહીં તો એક શ્લોક ઈ રોજ બોલશે. બોલશે. અચ્છા અમે એક એમ શ્લોક રોજ શીખીશું.
કારણ કે એટલા માટે મમ્મી કહે છે, કારણ કે મમ્મી મનસ્વીને રીડ કરાવે છે, દરરોજ એક શ્લોક શીખવાડે છે. ઈ ફાઇનલ આજે હું તમને મનસ્વી પાસેથી શ્લોક સંભળાવીશ. અને જોજે તો એની ઉચ્ચાર સુધી ને એની સ્પીચ ને એની સ્પીડ, એ બધું છે ને તમારી ઉપર ગયું છે. એટલે આપણે મહેનત કરીએ ને તો ગમે ત્યાં ઉગે. ધક્કા મારવાથી કે લાફા મારવાથી ન ઉગે. ઓકે? બા હું કામ ખીજાય ખબર પડી ગઈ તારા હાટો ખીજાય, તને ખબર આ તું એના લાફા ને એવું બધું આટી જશો એટલે કે હા તો મારે ઓછો નથી ભળતી. કેટલો ગુણો છે આ છોકરાને, કઈ રીતે કહી શકે કે ભાઈ આ તોફાન કરતો હશે. તું બ્લોગમાં પૂછ, કોઈને કમેન્ટ કરીને કહેજો કે આ 3 વર્ષનો પોણા 3 વર્ષનો છોકરો છે એનો વાંક છે કે 28 વર્ષની એની માં છે એનો વાંક છે. મને તમે કહેજો અને મારા વાતનો ન્યાય પરફેક્ટ કરજો. તમે પરફેક્ટ કરજો. મમ્મી પણ 28 વર્ષની ક્યાં છે? એ તો 21 વર્ષની છે. પણ તો 15ની જ રાખને, આપણે એક વિડિયો કરવાના. ડિસાઈડ કરી લો કેટલા 21 ની છે. વરણની રાખ્યું છે. ના ના 15ની જ રાખીએ આપણે, થોડુંક જાજુ ઈ મને એક દી કહેતી હતી મેં કીધી કે નથી હું તો નાની છું હજી એમ. નાની એટલે મેં નાની એટલે કેવડી હોય? મેં એમને કીધું, મેં નાની એટલે કેવડી હગાઈ એમ. થઈ ને ત્યારનો ટાઈમ કીધો કે મારું તો ઈ 21 તો કે તું હાવ 21 ની નત તો કેટલા વર્ષની હતી? 21 વર્ષની થોડી હતી હગાઈ થઈ ત્યારે. તો કેટલા વર્ષની? આપણે સગાઈ 7 વર્ષ 22 વર્ષ. તો હજી મારો બર્થડે થઈ 22 માં ઈ જ નહીં 22 વર્ષ 23 વર્ષની હતી. રેશો માર હગાઈ થઈ ત્યારે 18 વર્ષની જ હતી. હા પણ હું ક્યાં ના પાડું છું? પણ હું ના નથી મારા પાડતી. 23 વર્ષ હતા હગાઈ. હા તો તમારા 23 તો હું તમારા કરતા 1.5 વર્ષ નાની હા. તો મારું 22 મું ચાલુ થતું હા હતું. તો તું 21 વર્ષ કે તો મને એમ તો 21 પૂરા થતા હોય તો 21 નો કહો. હવે તમે કયો કોણ સાચું ને કોણ તો પણ ક્યારનું તમે હું કામ કહેતા હતા ઈ કયો પણ મને નથી એમ. એવું મેં કોઈ દિવસ કીધું જ નથી. હું મને હજી કોક આમ રિયલીમાં પૂછે ને તો હું 27-28 વર્ષ છે એમ જ કહું. ગમે ત્યાં લખાવાનું હોય ને તો સાચું જ કહું. ગમે ત્યાં લખાવાનું હોય ને કે કેટલું ભણ્યા તોય હું એમ જ કહું કે 10 ભણ્યું. ઓકે ઈ 10 પરાણે ભણી એમ કે. હા પરાણે નહીં પરાણે. પરાણે હાલો પરાણે મારા રાહુલ જેમ પરાણે કોલેજ કરીએ. બસ જો આ તાતા આવે જો એને આવી ગયું. યાદ આવી ગયું હે ને? ભૂલાય જા એને મંદિરે લઈ જા અને મહાદેવને બે બાપ દીકરો એક જળનો લોટો ચડાવી આવો અને પીપળે એક જળનો લોટો ચડાવી આવો અને જાઓ બે ચંદનનો ચાંદલો કરતા આવો. ઉપડો હાલો. ચાંદલો પાસ કેવડો કરવો ઈ કયો? હા માપસર. હાલો તો પ્રિયો જય શ્રી કૃષ્ણ કહી દે છે. અત્યારે બની રહ્યું છે ભરેલા. ભાભી શું ભરેલા છે આ? પરેલા મને ભૂલવાડ દીધું. ભરેલા પરવર. ભરેલા પરવર. અચ્છા જો ભરેલા પરવરનું અત્યારે શાક બની રહ્યું છે ઘરે અને ભાભી ટપે ટપ બનાવી રહ્યા છે. તો તમે લોકો આજે શું બનાવ્યું છે ને તમારા ઘરે એ અમને કોમેન્ટમાં કહેજો કે તમારા ઘરે શું બની રહ્યું છે આજે. ભરેલા પરવરનું શાક ખાવું હે શેતુએ અન્યાય કર્યો છે. કેમ? તાર પપ્પાને બહુ ભરેલા પરવરનું શાક ભાવે તો આજે ગામડે ગયા અને આજે જ કર્યું. ભાભી ये तो अन्याय है. क्या करे वारा ही नहीं आता था शाक का तो कोई बात नहीं, पापा को है ना फोटो भेज देने फोटो का. भेज देंगे. આજે તો પપ્પા ગામડે પહોંચી ગયા છે ને ત્યાં બાના હાથનું મસ્ત શાક આના ખાશે. હાથનું નહીં તો ટિફિન टिफिन हाँ આપણે यहाँ टिफिन सेवा है. ओ भाई गॉड है शी आ गई है और कुछ डिमांड लेके आए हैं. क्या डिमांड है आपकी? ओ माय गॉड आइसक्रीम. અને આમ જો તું આને જો ટ્યુબ ચાલુ છે ટ્યુબ ચાલુ છે ને એ હું કામ થાય ખબર? સબ્જી નો ખાય સબ્જી ના ખાય, કોઈ વિટામિન્સ ના મળે. સબ્જી નો અને વિટામિન્સ ના મળે ને એટલે શરીરમાં થોડું ચામડીના થોડા પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. તો હમણાં બની જશે ભરેલા પરવરનું શાક. અને ભરેલા આપણે પરવળનું શાકની રેસીપી જોતી હોય ને હમ તો રીંગણાની રેસીપી હોય ને ઈ જ તે. બાકી પરવળને છે ને જો આવી રીતના ભરવાના છે, વચ્ચેથી કટિંગ કરીને અને અંદરથી બધું માવો કાઢી લેવાનો અને આવી રીતના સ્ટફિંગ ભરી દેવાનું ને આવી રીતના આપણે તેલમાં સાતળી લેવાનું છે. અને પરવળ તો ચડતા વાર ન લાગે, ઘડીકમાં ચડી જાય, તેલમાં ચડી જાય. એટલે બસ આવી જ રેસીપી છે. એટલે તમે લોકો જે આવી ઘણી બધી આપણે કોમેન્ટ પણ આવે છે આની રેસીપીનો આપો ઓલું રેસીપી. અને એક ઓલું સૂર્યમુખી હમણે પરોઠા બનાવ્યા હતા કે નહીં રેસુએ, તો એ પરોઠાની રેસીપી માંગી છે. તો રેસુને હું કહીશ, ચોક્કસપણે કહીશ કે ભાઈ તું છે ને રેસીપી આપી દેજે. એટલે એ છે ને બની શકે ને ત્યાં સુધીમાં હમણાં 2-3 દિવસમાં કંઈક કરી નાખી પ્રોગ્રામ. પછી તો ટાઈમ વધે કે ના વધે કંઈ ખબર નથી. શું કેવું ભાભી, તમારું ટાઈમ વધશે કે નહીં વધશે? પછી નહીં વધે, એટલા વ્યસ્ત થઈ જાવ કાંઈક પાર્સલ મંગાવીને ખાવું ન પડે કંઈક. કાંઈ નક્કી ન કહેવાય હે ભાભી. એટલે આવું છે અમારા મનસ્વીનું કિચન
સેટ ચાલુ થઈ ગયું છે અને ઘરમાં જ બધું છે તમે અહીંયા જોઈ શકો છો એ રીતના. હવે મનસ્વી તમને કહેશે શું શું છે. મનસ્વી, આમાં તમે શું કઈ રીતે સેટઅપ કર્યું છે આ બધું? આ બેડ છે, કયો? આ બેડ છે અમારો. ઓકે, આ બેડ છે તમારો. ચા બે મારા ઢીંગલા છે, હા આ પોતું છે, હા આ કપડા ધોવાનું છે, હા. આ ગેટ અને આ આ ભાઈ gate છે. બેઠો છે, હા. અહીંયા બહાર બાલ્કની છે, બાલ્કની છે, આટલી બાલ્કની, હલકી અને આ બાલ્કની. કિચન છે. આ કિચન છે તમારું. ઓકે, અને બહાર અહીંયા કોઈ આવે અમાર ગ્રાહક, આ અમાર દુકાન છે. એ તમારી દુકાને છે. હા, અહીંયા ત્યાંથી, હા ત્યાંથી આમ એવી રીતે છે. તો આ છે અમારું કિચન સેટ ઘરનું, અહીંયા મનસ્વીનું, અને અહીંયા બધું તૈયાર થઈ ગયું છે ઓલરેડી. અને તમારે કોઈ અને લેવું હોય તો જરૂર પધારજો. અને ભાભીને ઈ અમે બધા બધું સેટઅપ થઈ ગયું છે અમારે ટોટલ. એટલે હવે થોડાક જ સમયમાં, મતલબ થોડાક જ કલાકોમાં હું તમને બતાવીશ કે શું સેટઅપ કર્યું છે અમે અને કેવી રીતના અમે ચાલુ કરવાના છીએ અને શું વસ્તુ લાવ્યા છીએ બધું બતાવશું તમને. થોડીક વાર શાંતિ રાખો. અહીંયા જોવો હવે છે ને આપણું ન્યૂ ઓપનિંગ એટલે કે શોરૂમનું મનસ્વી ફેશનનું અહીંયા એક ઢીકે વાળી અમે 3 જણા તો 2 ઘોડા ફિટ કરી છે. એક માંડ છો પછી એમને થોડું થાય બધું એમને થોડું થાય. એટલે અહીંયા એ કામગીરી ચાલુ છે કે આપણે એક ઘોડો ફિટ થઈ ગયો છે અને હજી અહીંયા બીજો થાય છે. એવી રીતના ફિટિંગ કરશું. કીડીની મમ્મી કઈક ઓલું કહેવત તો ક્યાં એમ મમ્મી કઈક કયો તો ખરા. આ પગીચું પેલું ચડતા હોય તો આમ સીડીને બહુ બધા પગથિયા હોય છે, એટલે સીડી છે ને એ સપનું છે અને જ્યારે નિશ્ચિત કરેલા પગથિયા હોય ને તે ધ્યેય છે. હા મમ્મી જો એટલે અમારું પગથિયું પેલું છે. પેલું પગથિયું તમારું ધ્યેયનું પેલું પગથિયું. તમે નક્કી કર્યા છે ને એટલા પગથિયા તમે ચડશો. ઓકે એમાં જો ઊંધું ફીટ થયું હોય તો બહોળું કરી નાખવાનું. હા ઊંધું ફીટ થયું જો પેલા. આ કોણે ફેસબુક કરી? હાલો તો થાતું આવે છે. હવે રાહુલ તમે તો કઈક બોલો, તમે તો કઈક બોલતા નથી. હવે બસ હવે જો આ બધી તૈયારી કરીએ છીએ. થોડોક માલ આવી ગયો છે. હવે હમણાં મુંબઈ એક્ઝિબિશનમાં જવાનું છે તમારી માટે સ્પેશિયલ ખરીદી કરવા, અને ખરીદી કરશું અમે અને તમને બતાવશું. બેનું રાખડી બાંધશે નવા કપડાં પહેરી. નવા કપડાં પહેરીને તમને રાખડી બંધાવડાવો. ભાભી જો ભાભી પરસેવો વળી ગયો તો એ તો પંખો બંધ કરી દે શું થાય? એક તો કામ પરસેવા વાળું ને એમાં પછી પંખો બંધ કરાય. હું બધું કરાવું એટલે ગરમી તો તારો ત્રાસ થવાની વધતો છે. જાય. મારો ત્રાસ છે ને ઘર આખા ઘર ઉપર વધતો જાય છે એવું કે બધા. મમ્મી મેં ઉઠીને મોઢું નથી ધોઈ સીધી. સારું કર્યું કે માથું વળ્યું ન કરતા. ભાભી કેમ કે માથું ન વળે એમ ન ભાઈ. ના માથું ધોળ્યું, માથું વળીને આવી બાકી મોઢું નથી તે ધોયું. તો મોઢું ઉઠી તું તો ભૂતી અમે ભૂતાઈ હું હોય મોટા કહેવાય ને. હા. જો અહીંયા આવે લેવલ 2 લેવલ આવી ગયું અને ઓઇલ પાટ લગાવો છે તો બે આ એક ઉપર લેવાનું છે. બાકી બધું ઓકે. કાંઈ વાંધો નહીં. હવે લડી જ લેવું છે, લડી જ લેવું છે હવે તો. હવે ક્યાં કરવાનું છે આમ? જો બળ ક્યાં કરવાનું રહી, મહેનત કરવાની રહી ખાલી. થઈ ગયું. હું રાહુલ બોલો. ઓતે ઓતે હાલો. કીરીને મતોરો ધીરે મતોડો ઉપર ફોન જોવે છે એટલે બેઠો છે. એવું છે. હા. ઓલી કીડી પાપડી, કીડી ક્યાં ગઈ? કીડી જીતી. જો અંભારા ભેગો આવ્યો. અંભારા ભેગા બાનું નામનું આવ્યું છે. તને તો હા ઓલા પાપડી પૂરી ખવાઈ ગઈ છે. ખીલવાનું છે. ખુલ્લી હોય ચાર તો પાપડી અને 2 પૂરી હતી આખી. ખવાઈ સરસ. ગઈ. તો અહીંયા ફિટિંગ થાય છે ને એટલે કોઈ જવાબ નહીં આપે. બાકી અહીંયા પાર્લરનું ફોટોગ્રાફીનું વોલપેપર લગાડ્યું હતું ને એમાં શોરૂમ કરી નાખ્યો આપણે મનસ્વી આપણે ગમે ત્યારે ગમે એ કરીએ. નવા પરા. આવે ઈ. તો તમે અહીંયા જોઈ શકો છો અત્યારે અમારે ત્યાં બધું મંદિરનું બધું છે ને હવે ઠેકાણે કરે છે, કેમ કે જૂનું અમારું જે મંદિર હતું ને એ અમે કિચનની અંદર જવા દઈએ છીએ. અત્યારે જો આ 3 જણા થઈને મહેનત કરે છે કંઈક. મમ્મી કેમ થાય? થઈ જાય? જાશે મમ્મી? જોર લગા કે આ તમને બધાને એમ થતું છે કે આ અહીંયા કેમ આમ કરે છે, એ બધા કરે છે કામ ને હું અહીંયા ઊભો છું, પણ એવું નથી. મારી જરૂર નથી ત્યાં. 2 જણાની જરૂર હોય, મારી જરૂર નહોતી. આને હું છે આનો અહીંયા છે હારે કરાવે જો બધું. ઈ હાથ રખાવે ને તો એમ કેમ કે શોરૂમ ચાલુ કર્યો તો ને હજી ગાળા મોઢું રહી છે. હા, એટલે આ છે અમારો મિની શોરૂમ. એટલે તમને કેવો લાગ્યો નહીં? હમણાં બી આ બધું ભરાય અહીંયા. થોડોક માલ આપણે લઈ આવ્યા છીએ, મતલબ આવી ગયો છે માલ થોડોક, અને થોડોક માલ હજી આવવાય છે. હજી હું જાઉં છું એક્ઝિબિશનમાં, ત્યાંથી પણ લાવીશ. એટલે બધું ભાઈ બહુ બધું આવવાનું છે, ભેગું થવાનું છે. તમને મળશે બધું નવું નવું
જોવા રોજ નવું જોવા મળશે એટલે હવે તૈયાર થઈ જાઓ. રોજ નવું જોવા મળશે. અને આપણી છે ને શોપ ક્યાં છે હું તમને કહી દઉં. આપણે એડ્રેસ છે A61 ધર્મનંદન રો હાઉસ, મોટા વરાછા, સુરત. અહીંયા આપણે મેન્શન તો કરતા જ રહીશું વ્લોગમાં અને સાથે સાથે તમને બતાવતા રહીશું અને વચ્ચે વચ્ચે તમને કુર્તીની પણ વ્લોગમાં જોવા મળશે થોડું. એટલે બન્યા રહેજો, મજા આવશે. જે તાજું બની ગયું છે અત્યારે ઘી નાખીને કડક શાક એટલે આપણે કાજુનું શાક બની ગયું છે એટલે કાજુ કરી અને એ સ્પેશિયલ ડિમાન્ડ ઉપર બન્યું છે બ્રિજેશની. કેમ કે અમારી ડિમાન્ડ ઉપર તો બનતું નહોતું પણ બ્રિજેશ આવવાનો હતો ને એટલે ભાઈ બનવાનું છે. કેમ કે ભાભી પાસેથી એમને ખાવું હતું 4-5 દિવસથી ફોન કરીને કીધું ભાભી બનાવો ને એટલે બ્રિજેશ કોણ છે એ તમે કદાચ તો ઓળખતા છે બધા, પણ બધા ન ઓળખતા. કોણ છે બ્રિજેશ? છોકરો છે મારો. બધાને ખબર જ છે કોણ છે પણ આ તો મેં જોઈ કન્ફર્મ કરાવી નાખ્યું. બોલો પ્રિયાંશ. મને ખબર હતી તું કહીશ. ઓ માય ગોડ, શનિવારે પાર્લરનું ઓપનિંગ જોવો તમે, ડેટ મળી ગઈ. ફોન ઉપર જોવો કે છે શનિવારે પાર્લરનું ઓપનિંગ છે એટલે તો તારીખ મળી ગઈ છે કે શનિવારે આપણે પાર્લરનું ઓપનિંગ રાખવાનું છે. તો તમે લોકો તૈયાર થઈ જાજો. સાથે સાથે મનસ્વી ફેશનનું પણ ઓપનિંગ છે તો તમને લોકોને ડબલ સરપ્રાઈઝ હતી એટલે બધું કાલે સેટઅપ થઈ. તો તમે જોઈ લીધું બધું સેટઅપ થઈ ગયું છે એટલે આપણે મનસ્વી ફેશન શનિવારે ઓપનિંગ કરી દેવાનું પછી બધા આવી જાય છે તો મેકઓવરનું અને હારવાર કેતુ મેકઓવર બેયનું છે ને હારે જ ઓપનિંગ ડબલ ધમાકા ડબલ. અને સેલિબ્રિટીમાં કોણ આવવાના છે એ તમને બધાને સરપ્રાઈઝ મળશે. સરપ્રાઈઝ તો હોય યાર, સેલિબ્રિટીમાં આવે જ છે. દેરાણી જેઠાણી ઓપનિંગ કરવાના છે પાર્લર અને અમારે બંને બ્રાન્ડનું અને અમારી ફ્રોમ નવી એટલે ભાભીની તો ઓલરેડી ચાલતી હતી પણ નીચે લઈ ગયા પાર્લર એટલે હવે પ્રોપર થઈ ગયું એમ કે આપણે પ્રોપર હવે બિઝનેસ લઈને બેસી ગયા છીએ. એટલે બસ આવું છે. મહેનત કરતા રહીએ છીએ, આગળ વધતા રહીશું. કાંઈક હરી ઈચ્છા બળવાન અને સારું કરશું તો સારું મળશે. તમારા બધાના સપોર્ટના લીધે અમે અહીંયા પહોંચ્યા તે બધું તમને બધાને થેન્ક યુ સો મચ. અને હા, મારા તરફથી બહુ થેન્ક યુ કે અહીંયા સુધી અમને પહોંચાડી દીધા તમે લોકોએ. તે તમારા સાથ ને સહકાર હતો ને ત્યાં સુધી તમે પહોંચ્યા. ગીત ગાયું. બોલ. સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. પછી હું દુનિયા જોતી રહી જાય આખું આપ્યું ચાર હાથે નથી ઘટવા દીધું. આને અડધું આવડતું ને અડધું ન આવડતું હોય. મમ્મી ભાઈ થોડું અડધું ગોબડા જઈએ. મમ્મી અડધું સોંગ બાકી છે. નથી ઘટવા દીધું કોઈ દી મારા જગતના નાથે. સુખનો સૂરજ ઉગ્યો છે અખંડ રહેવા માટે, અખંડ રહેવા માટે. અરે વાહ, મજા આવી ગઈ ભાઈ. અખંડ રાખવાનો છે અને આપણે બની શકે ને ત્યાં સુધી આને એક એવી માઇલસ્ટોન સુધી લઈ જવાનો છે કે જ્યાં સુધી લોકો એમ વિચારે આપણા તરફથી કે ભાઈ આ લોકોએ હકીકતમાં લોકોને સારું આપીને કંઈક કાર્ય કર્યું છે અને સારું આપવાનું છે. પ્રિયાંશ જો રૂમમાં આવી અને પર્સથી ધમાલ કરવા માંડ્યો છે. તો હવે આપણા વ્લોગનો એન્ડ અહીંયા છે. કાલે મળીશું નવા વ્લોગ સાથે નવી સવાર સાથે. ગુડ નાઇટ, જય કૃષ્ણ, જય યોગેશ.